ખબર નથી આ જવાબ મને આપવો પડે કે નહીં, પણ આપી દઉં છું જવાબ. કારણ કે જેનું કનેક્શન નથી, તમે ઇન્વોલ્વ નથી, જ્યારે ઇન્વોલ્વ થાવ તો તમને ખબર પડે કે સ્તર ક્યાં છે. લાસ્ટ યર અમારી 7 ટીમ ક્વોલિફાય થયેલી હતી નોકઆઉટમાં. બિલકુલ છોકરાઓ ફાઇનલમાં હારી અંડર 15માં, અને બીજી છોકરાઓ પણ સારું પરફોર્મન્સ કર્યું. મુશ્તાક અલીમાં અમે ફાઇનલમાં હારેલા છે, નોકઆઉટ સેમીફાઇનલમાં હારી ગયેલા છે. તો આઈ થિંક હાર જીત તો થાય, તમને ટ્રોફી મળે, તમારી જે ટ્રોફી આવવાની ત્યારે ટ્રોફી આવશે બિલકુલ. પણ મને કોઈ એક સવાલ, મને કોઈ વિડીયો બતાડ્યો કે મેં વિડીયો જોયો પણ નથી, પણ જવાબ આપી દઉં છું. ભાઈ, તમને આવવું પડે, એસોસિએશનમાં કામ કરવું પડે, અને તાપમાં થોડો ટાઈમ વિતાવો તો મજા આવે કામ કરવા. બાકી મને કંઈ ઓબ્જેક્શન નથી. આ એસોસિએશન કિરણ મોરેન નથી, આ એસોસિએશન બધા ક્રિકેટર્સનું છે, આ એસોસિએશન બધા મેમ્બર્સનું છે, આ એસોસિએશન આપણા વડોદરા વાસીઓનું છે. જે સ્ટેડિયમ બનાવ્યું છે, ઇટ ઇઝ ફોર બરોડાસ પીપલ, બરોડાસ મેમ્બર્સ, બરોડાસ ક્રિકેટર્સ. સો આઈ થિંક મજાની વાત છે કે આટલું મોટું સ્ટેડિયમ બનાવ્યું છે આપણે, એનો લાભ ઉઠાવવાનો તો લોકો કમ્પ્લેન કરવા વધારે આવી રહ્યા છે, અને જે કમ્પ્લેન કરવા આવે છે એ અમારા સામે ઇલેક્શન લડી રહ્યા છે. એ લોકો જ ખાલી કમ્પ્લેન, બાકી કોઈને કોઈ ઇસ્યુ નથી.